નમસ્કાર દર્શક મિત્રો, સોમનાથ મહાદેવ મંદિર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર. ગુજરાતીઓ સહિત દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ પોતાની આસ્થા લઈને સોમનાથની મુલાકાત લેતા હોય છે અને આખરે સોમનાથમાં હવે સરકાર દ્વારા ખાસ એક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિર પર આક્રમણ થયાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી વચ્ચે હવે લોકોમાં સોમનાથ મંદિરને લઈ એક આસ્થાનું કેન્દ્ર જાગ્યું છે કે મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું. 1000 વર્ષ પૂર્ણ થયા અને સોમનાથ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર થયો તેને 75 વર્ષ પૂર્ણ થયા. આખરે તમામ ગુજરાતીઓની આસ્થા સાથે જોડાયેલા સોમનાથ મહાદેવના મંદિરે પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે. તેમની મુલાકાતને લઈ સમગ્ર જે રાજ્યના લોકો પણ છે તે સોમનાથ પહોંચી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરનું એક અલગ જ મહત્વ રહેલું છે. તેને 17 વખત લૂંટવામાં આવ્યું. અલગ અલગ જે લોકો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને 17 વખત લૂંટાયા બાદ પણ એ સોમનાથ મંદિર ભવ્યતાની સાથે ઊભું છે. અનેક વખત લૂંટાયાની સાથે ભવ્યતા સાથે તેનું નિર્માણ થયું. અનેક લોકોએ પોતાનો ભોગ આપ્યો. ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા સોમનાથ મહાદેવ મંદિરના હુમલાને આજે 1000 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે. સૌપ્રથમ શરૂઆત વડોદરા ખાતેથી કરવી છે. વડોદરાના લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ. ભારતમાં આવેલા દેવાદિદેવ મહાદેવના જે 12 જ્યોતિર્લિંગ છે તેમાંથી સર્વપ્રથમ જે સ્થાપિત સોમનાથને જે હુમલો કર્યો હતો પ્રથમ, તેને લઈને 1000 વર્ષ પૂર્ણ થયા છે. તેને લઈને સરકાર દ્વારા જે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી છે તે મુદ્દાને લઈને જ આ તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે અને પોતાનો મંતવ્ય રજૂ કરશે. સર્વપ્રથમ જે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના મહામંત્રી છે રાકેશભાઈ સેવક, આપણે તેમની સાથે વાત કરીશું, જાણીશું સરકાર દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી. 1000 વર્ષ પૂર્ણ થયા છે. આક્રાંતાઓ અહીંયા આવ્યા હતા અને ભિખારીને ચોર પ્રવૃત્તિના પણ કહેવામાં આવે તો નવાઈ નથી, કારણ કે તે એમને ખાલી આપણી આશાને ઠેસ નથી પહોંચાડી પણ અહીંયા લૂંટીને પણ ગયા છે. કેવી રીતે જુઓ છો? જી, આજના યુગની અંદર સોમનાથ 2026 પર્વને ભારતીય જનતા પાર્ટી મનાવી રહ્યું છે. કારણ આ મનાવવા પાછળનો એક હેતુ કે આજના યુવાનોને ખબર પડે કે સોમનાથ મંદિર શું હતું. 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર જેનું પ્રથમ સોમનાથ દાદાના દર્શન કરવાનો એક લાવો મળતો હતો. એ સંદર્ભે આજે વડોદરા મહાનગર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પરંતુ હું એટલું કહીશ કે જે આક્રાંતાઓ વિદેશી આવ્યા હતા એ આપણી ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને લૂંટીને ગયા છે એ અમે જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એને અમે વિશિષ્ટ રૂપે જોઈ રહ્યા છીએ. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી વિશેષ રૂપે જોઈ રહ્યા છે. આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે વાત કરીશું. એમ 17 વખત હુમલો થયો છે, પછી મોહમ્મદ ગઝનવી હોય કે ઔરંગઝેબ હોય, તેમના દ્વારા 17 વખત એવો સોમનાથ પર હુમલો થયો છે અને અડગ સોમનાથ એવું ઊભું છે. હવે શું કેવી રીતે? સોમનાથ દાદાની જય હો સાથે હિન્દુઓના ગૌરવવંતી તેવા સોમનાથ દાદાના મંદિર ઉપર જે ભિખારી અને આતંકવાદી પ્રવૃત્તિઓ વાળી વિચારધારા વાળા વ્યક્તિઓએ જે આક્રાંતાઓએ જે લૂંટફાટ મચાવીને 17 વખત જે અમારા હિન્દુઓની આસ્થા જેવું મનાતું મંદિર, જેને અમારે આત્મા અને અમારા રક્તમાં ફરતો એવા શિવ મહાદેવ એમની મૂર્તિને પણ ખંડિત કરવાના પ્રયાસ કર્યા હતા. એ પ્રમાણે જે અમારી હિન્દુ આસ્થાને અમારું જે ગૌરવ હતું એને નેસ્તો નાબૂદ કરવા ગયા હતા. પરંતુ આજની આ સરકાર નરેન્દ્ર મોદી સાહેબે અમારા હિન્દુઓનું આ અભિમાન અને સ્વમાન અમને પાછું અપાવ્યું છે અને આ અભિમાન અને સ્વમાન માટે અમે અમારા પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટી એક ઉત્સવના રૂપે મનાવવા જઈ રહ્યા છે. આજે આ મંદિરને 1000 વર્ષ પૂર્ણ થયા છે, જેનો અમોને કાર્યકર્તાઓને અમારા મનમાં અમારા પ્રફુલ્લિતતા વધી રહી છે. 1000 વર્ષ પ્રથમ હુમલાને થઈ રહ્યા છે તો લાગણી ભર્યો ક્ષણ પણ છે. કેવી રીતે જુઓ? લાગણી ભર્યો ક્ષણ એ જ છે અને એની માટે જ અમારી પાર્ટી તરફથી એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે 1000 વર્ષ પૂર્ણ થયા છે અને માનનીય મોદી સાહેબ જે સોમનાથ મંદિરના પ્રમુખ પણ છે, આજે ગૌરવવંત અમને અમારા પાર્ટીના દરેક લોકોને એ જ વસ્તુનું ગૌરવ છે કે આ જે અવસર મળ્યો છે હિન્દુઓને અમારા પાર્ટી થકી મળ્યો છે. ચોક્કસથી પાર્ટી તરફથી અવસર મળ્યો છે. આપણી સાથે ડોક્ટર સાહેબ છે, તેમની સાથે વાત કરીએ. ડોક્ટર સાહેબ, ખૂબ મોટો એવો ઇતિહાસ છે અને ખાસ કરીને વાત કરીએ તો પ્રાચીન ને ભૌગોલિક રીતે પણ ખાસો મોટો ઇતિહાસ છે સોમનાથ. કેવી રીતે જોઈએ? સોમનાથનો ઇતિહાસ એ હિન્દુ સંસ્કૃતિનો સૌથી પૌરાણિક ઇતિહાસમાંથી એક આવે છે અને સોમનાથ એ એક માત્ર આસ્થાનું પ્રતીક નહીં, એ હિન્દુઓનું ઉત્પત્તિનું પણ એક કેન્દ્ર માની શકાય એમ છે.
કારણ કે પૌરાણિકમાં વાર્તાઓ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે એની સ્થાપના ચંદ્રદેવ દ્વારા કરવામાં આવી હતી અને એ બધી કથાઓ એકબીજા સાથે ગૂંથાયેલી એવું બતાવવામાં આપે છે કે આ બધી આસ્થાઓ જ્યારથી હિન્દુ ધર્મનો ઉદય થયો અથવા હિન્દુ ધર્મની જ્યારથી સ્થાપના થઈ એ સાથે આ બધી સાંસ્કૃતિક એકબીજાની વારસો જોડાયેલો છે. હવે આ બધી સાંસ્કૃતિક વિરાસો ઉપરાંત જ્યારે આસ્થાનો વિષય આવે છે, જ્યારે હિન્દુઓની આસ્થા પર વારંવાર 17 વાર પ્રહાર થયા અને એનોને ખંડિત કરવાનો પ્રયત્ન થયો, તે છતાં પણ હિન્દુ ધર્મ એવો ધર્મ છે કે જે સતત મનુષ્યને અંદર આત્મા સાથે વણાયેલો હોવાથી એ ધર્મનો કદી નાશ થઈ શકે એમ છે નહીં. છતાં જે નિરર્થક પ્રયત્નો થયા અને એ ઉપરાંતમાં પણ તે ઊભું થઈને અડીગ રીતે આજે પણ સોમનાથનું મંદિર ભવ્ય રીતે ઊભું છે. આજથી 75 વર્ષ પહેલા આઝાદી મળ્યા પછી વારંવારના પ્રયત્નો થવા છતાં પણ એ વસ્તુ નહોતી થતી અને સરદાર વલ્લભભાઈ પટેલના અથક પ્રયાસોને લીધે 75 વર્ષ પૂર્વે તેનું પુનઃસ્થાપન થયું અને ફરી ગૌરવાન્વિત થયું મંદિર. એનો પણ આજે 75 વર્ષ હવે પૂરા થયા છે. આજે એ નિમિત્તે પણ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ગૌરવ અપાવવા માટે જે પૂજન વિધિ દ્વારા જે સ્થાપના અને પુનઃસ્થાપનાનો પ્રયોગ થયો છે એના માટે અમે લોકો સૌ એક હિન્દુ તરીકે ગૌરવ અનુભવીએ છીએ અને પ્રધાનમંત્રી શ્રીને અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે જે આજે વિશ્વમાં જ્યારે ઇસ્લામીકરણ થઈ રહ્યું છે તે દરમિયાનમાં હિન્દુ ધર્મને માટે આપણે ટકી રહેવા માટે એક આસ્થાનો વિષય જે આપણે પકડી રાખ્યો છે એના માટે અમે ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. ચોક્કસથી પ્રધાનમંત્રીને ધન્યવાદ આપી રહ્યા છે. કેવી રીતે જોવો છો? આસ્થાનું અતૂટ પર્વ એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ. જેમ 17 વખત મંદિર પર હુમલો થયો અને આજે પણ એ મંદિર એક આસ્થાનું પ્રતીક છે અને અડીખમ છે, ત્યારે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન વર્ષોથી જે લોકો સોમનાથ મહાદેવને જે ભક્તિ અને આસ્થાપૂર્વક એક અટૂટ શ્રદ્ધાથી જોતા હતા અને એવું છે કે એ લોકો હુમલા કરતા થાકી ગયા, પણ ભગવાન સોમનાથ મહાદેવે હુમલા સહન કરીને પણ આજે આપણા ગુજરાતની પાવન ધરતી પર એ ઉપસ્થિત છે અને ભગવાનની આસ્થા અને એક કહેવાય છે કે લોકોમાં એટલો ઉત્સાહ છે આ પર્વને લઈને. સમગ્ર ગુજરાતમાં તો ખરું પણ ભારત દેશમાંથી આ પર્વની ઉજવણી કરવા માટે લોકો આવી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા મંદિરમાં પૂજા અર્ચના આ જે ઉત્સવનો શરૂઆત થવાની છે. ગઈકાલે ખૂબ સુંદર લેઝર શો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પણ એ મંદિરમાં ઘણા બધા કાર્યક્રમો થયા છે અને દેશ વિદેશથી બી લોકો આ પર્વમાં જોડાઈ રહ્યા છે. ચોક્કસથી દેશ વિદેશથી પણ લોકો જોડાઈ રહ્યા છે. આ પર્વની ઉજવણી એક લાગણીભર્યું પણ ક્ષણ છે કે 1000 વર્ષ પહેલા જે પ્રથમ હુમલો થયેલો હતો તેને લઈને હવે 1000 વર્ષ પૂર્ણ. 1000 વર્ષ પહેલા જ્યારે હુમલો થયેલો હતો તે વખતે સામાજિક કાર્યકર્તા એવા આપણા રાજેન્દ્રસિંહ પ્રસાદજી, અહલ્યાભાઈ પુરસ્કાર એવા કેટલા મહાન વ્યક્તિઓ જે લોકોએ જે આની અંદર જે લોકોએ પોતાનું યોગદાન આપેલું, એ યોગદાનના સંદર્ભે મોદી સાહેબે આજે જાગૃતતા માટે આખા ગુજરાત, આખા ઇન્ડિયાની અંદર આને એક મેસેજ આપ્યો છે કે ભાઈ સોમનાથ મહાદેવ મંદિરની અંદર એની આસ્થા શું છે એના સંદર્ભે આખા ગુજરાતની અંદર એક આયોજન કરેલું છે. 72 કલાકનું ધૂન દ્વારા આયોજન અને પોતે મોદી સાહેબ 11મી તારીખે પોતે બી ત્યાં ગાડી સોમનાથ મંદિરની અંદર પૂજા પાઠ કરીને અને લોકોને જાગૃતતા માટેનો એક બહુ મોટો મેસેજ એમને આપેલો છે. એ માધ્યમથી દરેક લોકોને એક બહુ એક થશે, જાગૃતતા આવશે કે આવનારી અંદર પેઢીની અંદર જે નવી યુગની પેઢીઓ છે તો એમને બી એક વિષય એમને ખબર પડશે કે ભાઈ સોમનાથ મહાદેવ મંદિરની પ્રેરણા શું હતી અને આવનાર સમયમાં એની પ્રેરણા શું હશે એને એક મેસેજ આપવામાં આવે છે. ચોક્કસ મેસેજ આપવામાં આવશે. સોમનાથ મહાદેવ પર્વની જે ઉજવણી કરવામાં આવી રહી છે, ખાસ કરીને વાત કરીએ તો યુવાઓને આનાથી શું બોધપાઠ મળી છે? સોમનાથ મહાપર્વ ઉજવવાનું મુખ્ય કારણ નરેન્દ્રભાઈએ એટલા માટે આપણને આ કાર્યક્રમ આપ્યો છે કે જે હિન્દુ ધર્મ એને ખતમ કરવા માટે 17 વખત સોમનાથ મહાદેવ પર જે હુમલાઓ થયા, હાલમાં પણ એ કાવતરા ચાલી જ રહ્યા છે. તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશમાંથી શું થઈ રહ્યું છે, પાકિસ્તાનમાંથી શું થઈ રહ્યું છે. આ બધા જ ભારત દેશને એક ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગી રહ્યા છે અને એ વસ્તુ ન થાય અને હિન્દુઓ એક થાય એના માટે આ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે. એમાં આપના શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીએ અમને આના માટે નિમણૂક કરી અને અમિતેશ્વર મહાદેવ ખાતે
એક ભવ્ય કાર્યક્રમ અમે અહીંયા કરી રહ્યા છે કે હિન્દુઓ એક થાય, સોમનાથની જે ઇતિહાસ છે એ શું છે એ આપણા લોકો જાણે અને હિન્દુઓ એક થઈને રહે અને આ લોકો સામે લડત કરે, એના માટેનો આ પર્વ ઉજવી રહ્યા. યુવાઓ માટે કેટલું જરૂરી? યુવાઓ માટે તો સૌથી વધારે જરૂરી છે. આજની પેઢી માટે બહુ જ જરૂરી છે. નહીં તો આવનાર સમયમાં જે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ છે એવી જ હત્યા ભારત દેશમાં પણ થશે જો હિન્દુઓ એક નહીં થાય તો. ચોક્કસથી એટલે જે પ્રમાણે આપણે વાત કરી તે પ્રમાણે સોમનાથ જે જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગમાંથી સર્વપ્રથમ જે સ્થાપિત કરવામાં આવ્યું એવા જ સોમનાથના આજે 1000 વર્ષ પૂર્ણ થયા છે પ્રથમ હુમલાને લઈને, તેના માટે જ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે કાર્યક્રમને અનુલક્ષીને તમામ જે મહાનુભાવો છે તે પોતાનું મંતવ્ય તેમને રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. સોમનાથ સ્વામીની હાલ અત્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, ઇતિહાસના વિદ્યાર્થીઓ કે જેઓ આ પર્વને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. એમની સાથે જ વાત કરીશું સમગ્ર મામલે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો અત્યારે સરકાર જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કેટલો ઉત્સાહનો માહોલ અને શું કહેશો સમગ્ર મામલે? સૌથી પહેલાં તો મારું નામ ડૉક્ટર જીતેશ સાંખટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસ અનુસ્નાતક ભવન. આજે સોમનાથ સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા જે આ ઐતિહાસિક પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ભારત, સમગ્ર ગુજરાત, સમગ્ર કહી શકાય એક લાગણી જે છે એ લાગણી છે. દરેક વિદ્યાર્થીઓમાં એક પ્રકારનું કહી શકાય કે બહુ ખાસા સમય પછી સૌરાષ્ટ્ર જે પ્રદેશ જે છે, જે ભારતની કહી શકાય કે વિશ્વની અંદર ભારતને એક અલગ અનેરી ઓળખ આપી છે, એવા પ્રદેશ ઉપર જ્યારે વિદેશી આક્રાંતાઓ દ્વારા ભારતની સંસ્કૃતિ, ભારતને આર્થિક રીતે, ભારતને સામાજિક રીતે, ભારતની સંસ્કૃતિને તોડવા માટેના જ્યારે પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યારે પણ તૂટ્યું નથી અને આજે પણ તૂટવાનું નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય તૂટવાનું નથી. એના માટેનો આ એક બેસ્ટ સંદેશ જે છે એ સંદેશ કહી શકાય. મોહમ્મદ ગઝનવીએ ભારતની અંદર 16 વાર આક્રમણ કર્યું અને 17મી વાર જ્યારે આક્રમણ ભારત ઉપર કર્યું અને પછી પણ સમયાંતરે આ સોમનાથ જે મંદિર જે છે એ આપણી આસ્થાનું પ્રતીક છે, સમગ્ર વિશ્વનું આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. ત્યારે એમ કહી શકાય કે માત્ર ને માત્ર સોમનાથ મોહમ્મદ ગઝનવી પછી નહીં, પરંતુ કહી શકાય અહલ્યાબાઈ જે છે, અહલ્યાબાઈ હોલકર દ્વારા પણ એની બાજુમાં એક સોમનાથ મંદિર જે છે એ મંદિરના નિર્માણ માટેની વાત કરવામાં આવી હતી. અને ત્યારબાદ કહી શકાય કે ઈસવીસન 1947માં જ્યારે ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે ભારતના કહી શકાય સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમને એનો શિલાન્યાસ કરાવ્યો હતો. તમે શું કહેશો? શું નામ અને ખાસ તો આ જ્યારે પર્વની ઉજવણી થઈ રહી છે, એક કઈ રીતની ઉત્સાહની લાગણી? નમસ્કાર, મારું નામ ધર્મેશ પરમાર છે. હું ઇતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસ ભવનનો વિદ્યાર્થી છું. અને જ્યારે એમ કહી શકાય કે આ પર્વની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે એ 1947ની અંદર જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ છે કે એ સોમનાથ મંદિરની જ્યારે મુલાકાત લે છે અને પોતે જે સોમનાથ મંદિરના જે ભગ્ન અવસ્થામાં પડેલા જે અવશેષો છે અને એ જોવે છે અને ખૂબ જ વ્યથિત થઈ જાય છે, ત્યારે એ જે સોમનાથની સમુદ્રનું જે પાણીની જે અંજલી હાથમાં લઈ અને એ પોતે સંકલ્પ કરે છે કે આ મંદિરને પાછો આપણે જીર્ણોદ્ધાર કરાવશું. ત્યારે સમય જતાં ઈસવીસન 1950ની અંદર આ સંકલ્પ સાકાર થાય છે, મંદિરનો જીર્ણોદ્ધાર થાય છે અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તેમના દ્વારા આ જે મૂર્તિ જી, તમે શું કહેશો? ખાસ તો સામાજિક દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ સોમનાથ કેટલું મહત્વનું? સર્વપ્રથમ તો મારું નામ છે વાઘેલા વિમલ. અને જો સામાજિક દ્રષ્ટિએ આપણે સોમનાથ મંદિરની વાત કરીએ તો સામાજિક દ્રષ્ટિએ તો ખૂબ જ મહત્વનું છે. અહીં આપણે સામાજિક દ્રષ્ટિએ કહી શકીએ કે જે આપણી ભારતની પરંપરા છે, જે પ્રાચીન કાળથી, જે ઋગ્વેદિક કાળથી આપણે જે ચાલી આવે છે, તે પરંપરાને તે જાળવતું, તે ઊભું છે. આપણે જોઈએ તો જે વૈદિક કાળમાં જે એ પરંપરા છે કે જેમાં આપણે જે આદર આપવામાં આવે છે, શું કહેવાય, વર્શિપ કરવામાં આવે છે દેવોની, તે દેવોની જે વર્શિપ કરવામાં આવે છે તેનું પણ શું કહેવાય એક પ્રકારનું આજે સુધી એ કેન્દ્ર સ્થાન રહ્યું છે. સર્વપ્રથમ તો તમે શું કહેશો? શું નામ?
પહેલાં સૌપ્રથમ જય સોમનાથ. મારું નામ છે વાઘેલા રોહિત અને આપણે અત્યારે સ્વાભિમાન સોમનાથનો પર્વની ઉજવણી ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, પણ સોમનાથ મંદિર જેટલું સૌંદર્યની દ્રષ્ટિએ સુંદર છે એટલો જ એનો ઐતિહાસિક ઇતિહાસ પણ મહત્ત્વનો છે. જ્યારે રાજા દક્ષના પોતાની 27 દીકરીઓના લગ્ન ચંદ્ર સાથે કરવામાં આવે છે, ત્યારે રાજા ચંદ્ર જેને સોમ એ પોતાની એક રાણી રોહિણી એના પ્રત્યે વધારે લગાવ હતો. જે બાકીની 26 પત્નીઓ રાજા દક્ષને કહેવામાં આવે છે, એટલે રાજા દક્ષ આ પક્ષપાતી વલણને કારણે રાજા સોમને ક્ષયનો શ્રાપ આપે છે, જેના કારણે પછી રાજા સોમ દ્વારા આ સોમનાથ પરિશ્રમમાં મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને મહાદેવ અહીં પોતે આવીને સ્વયંભૂ બિરાજમાન થાય છે. આ અઢળક આવા તો ઘણી પૌરાણિક કથાઓ સોમનાથ મંદિરના નામણે વણાયેલી છે. તમે શું કહેશો, શું નામ? સૌથી પહેલાં તો બધાને હર હર મહાદેવ મિત્રો. મારું નામ ચાવડા ધર્મેન્દ્રસિંહ છે અને જ્યારે ભારત સરકાર દ્વારા જે છે એ આવા સરસ મજાના જે છે સોમનાથ મંદિર ઉપર તેના આટલા વર્ષ પૂરા થયા તેની ઉજવણી નિમિત્તે મારે કહેવું હોય તો સોમનાથ જે છે એ આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ તો મહત્વનું સ્થાન ધરાવે જ છે અને લોકોમાં તેની અંદર ઘણી બધી આસ્થા પણ રહેલી છે, પણ એક પ્રકારના ઉદ્યોગ એટલે કે પ્રવાસન પર્યટન સ્થળ તરીકે પણ સોમનાથ જે છે ઘણા બધા લોકોના દિલમાં વસેલું છે. આપણે સોમનાથમાં જોઈએ તો ત્યાં 3 નદીઓનો સંગમ આપણને જોવા મળે છે. ત્યાંનો દરિયા કિનારો, ત્યાંનું ભૌગોલિક સ્થાન, આ ઉપરાંત સોમનાથની આજુબાજુના જે મહત્વના સ્થળો છે જેમ કે ભાલકા તીર્થ, જે બૌદ્ધની ગુફાઓ આવેલી છે, આવા ઘણા બધા વિવિધ પ્રકારના સ્થળો છે. ત્યાં ભારતના અંદર જે છે વિદેશમાંથી ઘણા બધા પ્રવાસીઓ જે છે આવે છે અને આપણી ભારતીય સંસ્કૃતિનો જે છે એ આખા વિશ્વની અંદર શું કરે છે, ફેલાવો કરે છે, જેના દ્વારા સોમનાથ મંદિરનું મહત્વ ભારતમાં તો એટલું છે જ, તેના કારણે તેને વિદેશમાં પણ જે છે સોમનાથ મંદિરનું મહત્વ ખૂબ જ વધ્યું છે. તમે શું કહેશો, શું નામ તમારું? નેહા સાધુ. હેલો ગાઈઝ, સૌપ્રથમ તો હું એ કહીશ કે સોમનાથ મંદિર એ આપણી 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને કરવાથી વિશેષ આપણે આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે. તે ઐતિહાસિક જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ આપણે શું કહેવાય કે આત્માના મહત્વપૂર્ણ કેન્દ્ર છે, તેનું મહત્વ છે તે પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. તમે શું કહેશો? જી નમસ્કાર, મારું નામ છે શુભમ કાનગડ. જે સોમનાથ મંદિર ઉપર જે મોહમ્મદ ગઝનવીએ જે જ્યારે આક્રમણ કર્યું હતું 1026માં, તેને આજે 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જ્યારે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર 16મું આક્રમણ કર્યું ત્યારે 1024માં જ્યારે તે આક્રમણની શરૂઆત કરી હતી અને જાન્યુઆરી 1026માં ત્યારે તેમણે આક્રમણ જે છે એ કર્યું હતું અને ત્યારે જે સમયમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમનું જે અને તેમના સૈનિકો અને તેમના જે સ્થાનિકો હતા એમણે ઘણું બધું તેને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે રોકી શક્યા નહીં. અંતે જે છે તેમણે આક્રમણ કર્યું અને સોમનાથ મંદિર ઉપર તેને જે લૂંટ્યું હતું અને આજે તેના 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ભારત સરકાર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને આજે એક ઉજવણી તરીકે જોઈ રહ્યા છે. તમે શું કહેશો, શું નામ? મારું નામ સાંખળ સરિતા જીવાભાઈ. નમસ્કાર, હું સોમનાથના આક્રમણ વિશે કહીશ કે 1026માં મોહમ્મદ ગઝનવી દ્વારા સોમનાથને લૂંટવામાં આવ્યું હતું અને આજે તેના 1000 વર્ષ પૂરા થઈ ગયા છે. છતાં પણ સોમનાથ મંદિર છે આજે પણ એકદમ અડીખમ ઊભી રહ્યું છે. થેન્ક યુ. આ હતા આપણી સાથે ઇતિહાસ ભવનના વિદ્યાર્થીઓ જો જણાવી રહ્યા છે કે હાલ અત્યારે ભારત સરકાર દ્વારા જે પર્વની હાલ અત્યારે ઉજવણી થઈ રહી છે તે ખૂબ જ કહી શકાય કે આનંદનો એક માહોલ સર્જાય તે પ્રકારનો કિસ્સો છે. ખાસ વાત કરીએ તો સોમનાથને લઈને અનેક જે કહી શકાય કે સામાજિક અને જે રાજકીય જે દૃષ્ટિકોણ છે, આ દૃષ્ટિકોણને પણ ક્યાંક ને ક્યાંક સોમનાથ છે તે સાર્થક કરે છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. સોમનાથ હુમલાને 1000 વર્ષ પૂરા થયા ત્યારે સરકાર દ્વારા એની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જામનગરના ડીકેવી કોલેજ ખાતે આપણે પહોંચીએ છીએ. ખાસ કરીને ઇતિહાસ વિદ્યાર્થીઓ પાસેથી જાણશું કે બેન, ખાસ કરીને સોમનાથને 1000 વર્ષની ઉજવણી થઈ રહી છે, તો સોમનાથનો ઇતિહાસ શું છે અને જામનગર સાથે કેવો લગાવ છે જામનગરનો એમની સાથે? સોમનાથનો ઇતિહાસ છે એ ભવ્ય છે અને આપણે બધા જાણીએ જ છીએ કે 1025-26માં મોહમ્મદ ગઝનીએ સોમનાથ ઉપર ચડાઈ કરી. સોમનાથની ભવ્યતાનો સાંભળીને એને ચડાઈ કરી અને આપણે એનું જોવા જઈએ ઇતિહાસમાં તો એમ છે કે 17 વાર ચડાઈ કરી સોમનાથ ઉપર
અને સોમનાથ સાથે નવાનગર સ્ટેટ એટલે કે આપણા જામનગરનો અતૂટ નાતો કહી શકાય, કેમ કે આપણા જામ દિગ્વિજયસિંહજી કે આઝાદીના 1947માં આઝાદીનું જે એકીકરણ આઝાદી પછી ચાલી રહ્યું હતું, તો સરદાર પટેલ સાહેબ અને દિગ્વિજયસિંહ સાહેબ સાથે મળીને સોમનાથના જીર્ણોદ્ધારનો વિચાર કર્યો. સોમનાથના પુનઃનિર્માણમાં સૌથી પહેલા નવાનગર સ્ટેટે ₹1 લાખનો ફાળો નોંધાવ્યો અને એમણે મંદિરનું પુનઃનિર્માણ ફરીથી ખૂબ સારી રીતે થાય એના માટે દિગ્વિજયસિંહજી સાહેબે સતત પ્રયત્ન કર્યા. અને સરદાર સાહેબના નિર્વાણ પછી મંદિર જ્યારે પૂર્ણપણે તૈયાર થયું ત્યારે એની પહેલી પૂજા જામ દિગ્વિજયસિંહજી અને ગુલાબકુંવરબા કરી હતી. અને જામ દિગ્વિજયસિંહ સાહેબના અવસાન પછી જામનગરના આપણા રાજમાતા ગુલાબકુંવરબાએ સોમનાથની દિગ્વિજય ગેટનું પણ નિર્માણ કરાવ્યું કે જે આજે પણ છે. એટલે સોમનાથ મંદિર સાથે આપણા નવાનગર સ્ટેટ એટલે કે આજના જામનગરનો અતૂટ નાતો છે. આ જ રીતે જામનગરનો અતૂટ નાતો છે. આને લઈને સ્ટુડન્ટો પાસે પણ આપણે જાણશું કે આ જામનગરને અને સોમનાથમાં 1000 વર્ષ બાદ હવે ઉજવણી થાય છે, તો એના માટે શું કહેશો? સોમનાથ મંદિરનું અને 1025 વાળું ગઝનવીનું આક્રમણ એ પોતાની એક ઐતિહાસિકતા ધરાવે છે. એટલું જ નહીં કે સોમનાથ મંદિરની વિદ્વત્તા બરાબર એની પોતાની જે વેવિશાળ હતું એનાથી આકર્ષાઈને આવેલો ગઝનવી અને એની સામે આક્રમણ સામે પોતાનું સંરક્ષણ કરવા માટે તે સમયે ભીમદેવનું શાસન હતું અને એના શાસનની અંદર એમને તે આક્રાંતાઓની સામે રક્ષણ માટે થઈને યુદ્ધ પણ કરેલું અને એ યુદ્ધની અંદર રાજાઓની સાથે સાથે ત્યાંના પ્રાદેશિક લોકોએ પણ એનો વિરોધ કરેલો. જે સમયે હમીરજી ગોહિલ કે જેમનું તેમને શહીદી વહોરી છે અને જેમને આપણે હંમેશા સોમનાથના મંદિરની વાત આવે ત્યારે હમીરજી ગોહિલને પણ યાદ કરવામાં આવે છે. આ જ રીતે સોમનાથ મંદિર પાછળ ઘણા શહીદ થયા હતા અને ખાસ કરીને સોમનાથ મંદિરની અત્યારે ભવ્ય ઉજવણી થાય છે, તો આ ઉજવણી કેવી હશે એના વિશે કઈ કલ્પના? કારણ કે સોમનાથ મંદિરની ઉજવણીમાં એમ કહેવાય છે કે કનૈયાલાલ મુનશી દ્વારા એની ભવ્યતાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે અને ત્યારે એમ કહેવાય છે કે સોમનાથ મંદિર 52 સ્તંભોમાં ઊભું કરવામાં આવ્યું હતું અને એમ કહેવાય છે કે સવારનો જે અભિષેક કરવામાં આવે છે તેમાં ફૂલો અને ગંગાજળનું એમ કહેવાય છે કે ગંગાથી લેવામાં આવતું હતું. તો આ જ રીતે બીજા સ્ટુડન્ટો પાસે પણ જાણશું. બેન, ખાસ કરીને આ ભવ્યતા ઉજવણી થાય છે, 1000 વર્ષ પૂરા થયા છે, 1000 વર્ષની ઉજવણી સરકાર દ્વારા થાય છે, આ સરકાર કેવી હશે એ બાબતમાં શું? આપણે પૌરાણિક કથાઓને જ્યારથી જોઈએ ત્યારથી સોમનાથનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ભગવાન ચંદ્રએ પણ સોમનાથને શિવની ઉપાસના કરીને એનો ક્ષય દૂર કરવા માટે સોમનાથની શિવલિંગની સ્થાપના કરી હતી. એમાં પછી મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું, ભીમદેવે તેમને પુનઃનિર્માણ કરાવ્યું. અત્યારે જે મંદિર છે તે ચૌલુક્ય શૈલીમાં સ્થાપિત છે. તેમાં પ્રવેશ દ્વાર જેની સામેનો છે તે જામનગરના રાજમાતા ને તેના પતિની યાદમાં દિગ્વિજયસિંહ દ્વાર બનાવ્યો હતો. થેન્ક યુ. આ જ રીતે જામનગર અને સોમનાથને ખૂબ મોટો નાતો છે અને આની શરૂઆત ક્યાંક ને ક્યાંક જામનગર થી થઈ છે, તો એના વિશે ખાસ શું કહેશો? હા, જ્યારે આપણે સોમનાથની વાત કરીએ ત્યારે જામનગર તો જોડાયેલું જ છે, કેમ કે જામનગરના રાજવી એવા દિગ્વિજયસિંહજીએ અને તે સમયના આપણે કહીએ ને કે સોમનાથનું પુનઃનિર્માણ થવાનું હતું તો તે વખતે તેમાં પ્રમુખ રહ્યા છે અને ટ્રસ્ટમાં પણ જોડાયેલા હતા. તે વખતેના સરદાર વલ્લભભાઈ સાથેની પ્રેરણા સાથે તેઓએ નિર્માણમાં મોટો સહયોગ આપ્યો હતો. આથી તેમના બાદ તેમના પત્ની ગુલાબકુંવરબાએ જે દિગ્વિજય દ્વાર ઊભો કરાવ્યો છે તે આજે પણ સ્થિત છે. આ જ રીતે જામનગર દ્વારા જામનગરને અને સોમનાથને ખૂબ મોટો નાતો છે અને જામનગર આ ઉજવણીને લઈ અને ખૂબ ઉત્સાહમાં પણ છે કે જામનગર 1000 વર્ષની ઉજવણી સોમનાથમાં થઈ રહી છે, ત્યારે એનો ક્યાંક ને ક્યાંક જામનગર સાથે નાતો છે એને લઈ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.